ચલો ભાઈ ધ્યાન આપો. અહીંયા આગળ કેટલાક સ્ટ્રક્ચર્સ આપેલા છે, ડિસાઇડ કરવાનું છે એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે એન્ટી એરોમેટિક છે. તો એની માટે થઈને આપણે હકેલ્સ નંબર જોવું પડે. હકેલ નંબર છે એ 2 હોય એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન, 6 પાઈ ઇલેક્ટ્રોન, 10 પાઈ ઇલેક્ટ્રોન, 14 પાઈ, તો એ બધા એરોમેટિક કહેવાય. અંદર વચ્ચે કોઈ sp3 કાર્બન એટમ આવી જાય કે એવું ક્યારેય થાય કે ઓપન ચેઇન સ્ટ્રક્ચર થઈ જાય તો એ નોન એરોમેટિક હોય. ક્લોઝ કોન્જુગેશન તો છે પણ 4 પાઈ, 8 પાઈ, 12 પાઈ, તો એ ડેફિનેટલી એન્ટી એરોમેટિક થાય. અને એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ્સ આર અનસ્ટેબલ કમ્પાઉન્ડ્સ ડ્યુ ટુ ડીલોકલાઇઝેશન, કારણ કે એમાં બધા ઇલેક્ટ્રોન્સ જે છે એ સપોર્ટ નથી કરતા. બરાબર, નોન બોન્ડિંગમાં જાય છે અથવા તો એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર એક્ઝિસ્ટ કરે છે એટલા માટે. તો આમાં આપણે ક્લાસિફિકેશન છે એ કરવાનું છે. અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે પહેલા વાળો છે એ એરોમેટિક થશે. બરાબર, આની અંદર પણ 2 પાઈ એરોમેટિક થઈ જશે. 2, 4 અને 6 એરોમેટિક થશે. આમાં 4 પાઈ એટલે એન્ટી એરોમેટિક થશે. બરાબર, પછીનામાં જુઓ તો અહીંયા આગળ આપણે છે એ શું કરવાનું, આવો જ્યારે કોઈ મોલેક્યુલ આવતો હોય, એક કરતાં વધારે રિંગ છે, એક કરતાં વધારે રિંગ હોય, મોનોસાયક્લિક નથી, મલ્ટિપલ સાયકલ છે, તો તમારે સરકમફરન્સના ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવા પડે. સરકમફરન્સ એટલે આ સપાટી ઉપરના પેરીફેરી ઇલેક્ટ્રોન્સ આર કન્સિડર્ડ. તો 2, 4, 6 અને 8, તો આ થશે એન્ટી એરોમેટિક. બરાબર, આ એન્ટી એરોમેટિક થઈ જશે ભાઈ. ચલો એની પછી આને જુઓ. હવે એકચ્યુઅલી આ જે સ્ટ્રક્ચર છે એને તમારે ખરેખર કન્વર્ટ કરવું પડે. આની અંદર કઈ ઇફેક્ટ થાય, આ એક્સ ડબલ બોન્ડ વાય છે ને એક્સ ડબલ બોન્ડ વાય એટલે તમે સમજો છો ને કઈ ઇફેક્ટ કરે, -m. તો સાહેબ આ -m ઇફેક્ટ કરે, આ ઇલેક્ટ્રોન ઉપર ખેંચશે, આ અહીંયા જશે, નવું સ્ટ્રક્ચર કયું બને બોલો? આવી રીતે O-, અહીંયા બોન્ડ શિફ્ટ થયો, અહીંયા પ્લસ. આ શું છે? 2, 4, 6, 2, 4, 6 અને all carbon atoms are sp2. That means it is aromatic. આ એરોમેટિક કેવા છે ભાઈ? આમાં તમારે રેઝોનન્સ -m ઇફેક્ટ કરીને ચેક કરવું પડે, એરોમેટિક થશે. બરાબર, આ જેડબલઈમાં પૂછાયેલો ક્વેશ્ચન, જૂની જેડબલઈમાં, આની અંદર -m ઇફેક્ટ કરો ભાઈ. જેવું તમે આની અંદર -m ઇફેક્ટ એપ્લાય કરશો એટલે આવું બનશે, આ O-, અહીંયા બોન્ડ, આ પ્લસ ચાર્જ ને આવી રીતે. આમાં 2 અને 4 બધા sp2 છે પણ 4 પાઈ ઇલેક્ટ્રોન ને 4 પાઈ ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક. તો આ એન્ટી એરોમેટિક નીકળશે, 6 વાળું એરોમેટિક થશે. અહીંયા આગળ આવી જાઓ, સાયક્લો ઓક્ટાટેટ્રાઇન, પણ આમાં મેં તમને કીધું તો આ સ્પેશિયલ મોલેક્યુલ છે, આ ટબ શેપ છે. ટબ શેપ એટલે આને શું કહેશું? નોન એરોમેટિક. આ નોન એરોમેટિક થશે, ટબ શેપ છે. હવે આ ટબ શેપ હોય ને તો આને વિચારો, આ ટબ શેપ છે, 8 મેમ્બર છે, આ 7 મેમ્બર છે. આ ટબ શેપ તો ન બની શકે પૂરેપૂરું, પણ આની અંદર તકલીફ તો છે જ. આમાં સાહેબ શું તકલીફ છે? તો આની અંદર કંઈક આવી તકલીફ છે. બરાબર, હાફ ટબ જેવું કંઈક અહીંયા આગળ બની જશે, એવું આની અંદર કંઈક થશે, આવી ટાઈપનું કંઈક બને છે. આ ઇન શોર્ટ એવું સમજો ને, આ પણ નોન પ્લેનર મોલેક્યુલ છે. આ મોલેક્યુલ નોન પ્લેનર જ છે. C7 કે 7 કરતા વધારે આવે ને બધા નોન પ્લેનર થઈ જાય ઇન શોર્ટ. બરાબર, એટલે આ છે એને તમારે કહેવાનું છે નોન એરોમેટિક. નોન એરોમેટિક, આ પણ આવી જશે નોન એરોમેટિક. અને નોન એરોમેટિક એટલે આ આખો અલગ કેસ થઈ ગયો. બરાબર, નોન એરોમેટિક લેવાનું છે, એન્ટી એરોમેટિક નહીં. 2, 4, 6 અને 8 થાય જો. તો એ એન્ટી એરોમેટિસિટીને અવોઇડ કરવા માટે શું થશે? પ્લેનથી બહાર વહી આવે. આ પણ એવું કરે છે ને આ બે એવું જ કરે છે. જવાબ આવશે નોન એરોમેટિક. કાયદેસર થવા જોઈએ એન્ટી એરોમેટિક, પણ એ એન્ટી એરોમેટિસિટીને અવોઇડ કરવા માટે પ્લેનની બહાર વહી આવે, તો નોન એરોમેટિક આવશે. આની અંદર આવી જાઓ, બોરોન તો sp2 જ છે, આમાં તો વેકેન્ટ ઓર્બિટલ હોય. વેકેન્ટ ઓર્બિટલ એટલે અહીંયા આગળ 2, 4 ને 6 એટલે કેવો કહેવાશે? એરોમેટિક. બેન્ઝીન તો એરોમેટિક જ છે. આ ક્વેશ્ચન સારો છે. ચલો આની અંદર જવાબ આપો. આને તમે એરોમેટિક કયો કે એન્ટી એરોમેટિક કયો?
કારણ કે આમ જુઓ તો બેન્ઝીન દેખાય ને આમ રાખો તો એન્ટી એરોમેટિક રિંગ દેખાય. આ જુઓ ને 2 અને 4. તો આને એરોમેટિક કેવો શું કહી શું શકાય? આની અંદર શું કેવું? અમદાવાદ સેન્ટર જવાબ આપજો. મોરબી, રાજકોટ, એરોમેટિક, જામનગર. અનિરુદ્ધ જવાબ આપો. અનિરુદ્ધભાઈ ફ્રોમ જામનગર. જામનગર હરિયા પૂર્વિક. જુનાગઢ, हेलो एरोमेटिक सर. ઓકે. હમણાં મેં તમને એવું કીધું, જ્યારે પણ ક્યારેય આપણને છે એ આવી રીતે આપે છે ત્યારે આપણે આની અંદર શું કરીએ? આમાં પ્રોબ્લેમ એ રીતનો છે, અહીંયા આગળ છે એ તમે જુઓ, બરાબર છે? અને આવી રીતે છે એ તમે જુઓ તો બેન્ઝીન તમને એરોમેટિક દેખાય, અને ખાલી આટલાને જ જુઓ તો આ એન્ટી એરોમેટિક છે. બે સિસ્ટમ ભેગી છે ને બે સિસ્ટમ ફ્યુઝ છે. તો આવા કેસની અંદર હું એક આનું નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ ડ્રો કરું છું. આપણે શું કરીએ છીએ? આના પેરીફેરીના ઇલેક્ટ્રોન કાઉન્ટ કરીએ. પહેલો તો પ્રશ્ન તમને એ થવો જોઈએ કે સાહેબ આમાં કઈ રિંગના ઇલેક્ટ્રોન જોવાના? બે રિંગના જોવાના, પેરીફેરી સપાટી ઉપરના ઇલેક્ટ્રોન્સ બધા જોવાના, સપાટી ઉપરના. તો સપાટી ઉપરના બધા ઇલેક્ટ્રોન્સ તમે કાઉન્ટ કરો તો અહીંયા આગળ 2, 4, 6 અને 8 ટોટલ 8 ઇલેક્ટ્રોન બે રિંગના ભેગા થઈને કાઉન્ટ કરવાના. એટલે આપણે આને ગણશું એન્ટી એરોમેટિક. ઘણા લોકો આને નોન એરોમેટિક પણ બોલે છે, કારણ કે આ એરોમેટિક છે ને એન્ટી એરોમેટિક છે, તો ઓલ ઓવર ઇફેક્ટ 0. પણ ખરેખર સાચો જવાબ આવે એન્ટી એરોમેટિક. એક કરતા વધારે રિંગ હોય ને તો પેરીફેરીના ઇલેક્ટ્રોન જોવા જોઈએ, સરકમફરન્સ સપાટી ઉપરના ઇલેક્ટ્રોન જોવા જોઈએ, અંદરના નહીં. બરાબર છે? ચલો એની પછીનામાં જોઈએ. આમાં એક કાર્બનની અંદર ભૂલ છે તો એ આપણે ક્લિયર કરીએ. ઓકે, ચલો જો અહીંથી એક બોન્ડને આપણે હટાવી દઈએ. આવી રીતે છે એ આપણે રાખી દઈએ. બરાબર છે? અને આને વ્યવસ્થિત ડ્રો કરી દઉં ફરીથી. हेलो सर, બોલો. આપણે આમાં રેઝોનન્સ કેમ કર્યું? આપણે આમ નામ ગણીએ તો 6 ઇલેક્ટ્રોન થાય છે. પેરીફેરીના બધા ઇલેક્ટ્રોન લેવાતા કે નહીં સપાટી ઉપર? આમાં તો આ બોન્ડ બેની વચ્ચે કોમન છે ને? બરાબર. મારે બધા બોન્ડ સપાટી ઉપર આવી જાય ને એવું કરવું હતું. સરકમફરન્સ એટલે સરફેસ ઉપર જે છેડે છેડે બોન્ડ રેલા હોય ને એ કેલ્ક્યુલેટ કરવાના. એટલે એવું કરવા માટે થઈને મેં શું કર્યું? આને આ એક રિંગના ઇલેક્ટ્રોનને ફેરવી દીધા. એટલે બધા બોન્ડ છે ને સરફેસ ઉપર જ આવી ગયા. જો બહારની સાઈડ, અંદર કોઈ હવે બોન્ડ નથી બચ્યો. બરાબર? જ્યારે આવા ક્વેશ્ચન આવે તો બધા બોન્ડને પહેલા સરકમફરન્સ બધા સરકમફરન્સમાં લઈ લેવા જોઈએ. હા, એક કરતા વધારે રિંગ દેખાય ને તો સરકમફરન્સના ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવા જોઈએ, એવું છે. બરાબર? ચલો આની વાત કરી દઈએ આપણે. તો આની અંદર છે જો આમાં સરકમફરન્સ જ જોઈશું. 2, 4, 6, 8 અને 10 કયું થઈ જશે? એરોમેટિક. આની અંદર એક કાર્બન છે એ sp3 થાય છે, અને sp3 થઈ ગયા એટલે આને આપણે છે એ કન્સિડર ન કરી શકીએ. આને આપણે કેવું પડશે નોન એરોમેટિક. વચ્ચે એક sp3 આવી જાય છે. બરાબર છે? અથવા તો અહીંયા આગળ બોન્ડ મૂકી દઈએ. એક વખત એવું કરીએ કે ત્યાં બોન્ડ મૂકી દઈએ. અહીંયા આગળ પણ એક બોન્ડ આવી શકે એવું છે, તો એવું કરી દઈએ. બે એક્ઝામ્પલ થઈ જાય.
ચલો આવું આપેલું છે. હવે આવો ક્વેશ્ચન આપ્યો અને હવે તમને એવું પૂછે કે આની અંદર એરોમેટિક કેવું, નોન એરોમેટિક કેવું, તો તમે જવાબ શું આપશો? વચ્ચે અહીંયા આગળ એક કાર્બન તમને શું મળે છે? sp3. પણ તમને ખબર છે તમારે જોવાના કયા છે? ખાલી સરકમફરન્સના. કરો ભાઈ, સરકમફરન્સમાં કેટલા ઇલેક્ટ્રોન્સ મળે છે તમને? જ્ઞાનવેલી, સરકમફરન્સમાં કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? સરફેસ ઉપર કેટલા ઇલેક્ટ્રોન મળે છે? 12. 12 ઇલેક્ટ્રોન તમને અહીંયા આગળ મળે છે. 12 ઇલેક્ટ્રોન જો મળતા હોય તેને શું કહેવાય? એન્ટી એરોમેટિક. તો આને તમારે માન લેવાનું એન્ટી એરોમેટિક. બરાબર છે? આને આપણે કહેશું એન્ટી એરોમેટિક. ચલો ભાઈ નેક્સ્ટ. આમાં તો નાઇટ્રોજન ઉપર લોન પેર દેખાય છે. પાયરોલ એનું નામ છે. પાયરોલ એવું આપણે કીધેલું હતું. આને કહેવાય પાયરોલ. તો આ થશે એરોમેટિક. આમાં તો બોરોન પાસે ખાલી કક્ષક અને ટોટલ 2 ઇલેક્ટ્રોન્સ આર ધેર. તો આ પણ એરોમેટિક. આમાં નાઇટ્રોજનની લોન પેર અને ડબલ બોન્ડ ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન ને 4 પાઈ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ એન્ટી એરોમેટિક. આ ક્વેશ્ચન છે એ બેક બોન્ડિંગનો બહુ સારામાં સારો ક્વેશ્ચન છે. નાઇટ્રોજન ઉપર લોન પેર બોરોનમાં જાય, નાઇટ્રોજન ઉપર લોન પેર બોરોન, અને આ નાઇટ્રોજનમાં અહીંયા લોન પેર. પાઈ કોઓર્ડિનેટેડ બોન્ડ છે, અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે. તે દેખાય કે ન દેખાય? આ છે એ એરોમેટિક છે. બરાબર. અને આનું આપણે નામ પણ આપેલું. આ કમ્પાઉન્ડ જે છે આનું એક સ્પેશિયલ નામ પણ આપેલું. આને શું બોલાય? બોરાઝીન. આને કહેવાય ઇનઓર્ગેનિક બેન્ઝીન. ઓકે, આને બોલાય ઇનઓર્ગેનિક બેન્ઝીન. સાદા બેન્ઝીન જેવું આની એરોમેટિક જ હોય અને સ્ટેબલ જ હોય. બોરાઝીન એવું આને બોલાય છે. અને આ બધા બેકબોન્ડ છે. પણ એક ફેર અહીંયા આગળ પડે જરૂર. બેન્ઝીનમાં અને આની અંદર એક ફેર પડે. શું ફેર પડે? ચલો એક ક્વેશ્ચન સોલ્વ કરાવી દઉં. પૂછાઈ ગયેલો. બેન્ઝીનમાં આમાં ક્યાં ડિફરન્સ છે સાહેબ? આમાં ને બેન્ઝીનમાં આવી રીતે ડિફરન્સ છે. જો ઉપર અહીંયા આગળ BH છે. હું ખાલી હવે હાઇડ્રોજન નથી લખતો ભાઈ, તમે સમજી લેજો કે ત્યાં હાઇડ્રોજન છે. બરાબર. રિમેનિંગ હાઇડ્રોજન એટમ્સ ટુ બી અન્ડરસ્ટુડ. આ એરોમેટિક રિંગ છે ને, તમે આવી રીતે અંદર ગોળ કરીને લખી શકો. એ બધા હાઇડ્રોજન છે. નોર્મલી કેવું હોય, સાદું આપણે બેન્ઝીન લઈએ ને એમાં માની લો કે હું ડાયક્લોરોબેન્ઝીન લખું તો મને 2 મળે. એક ઓર્થો મળે, પછી હવે એક મને મળશે મેટા અને એક મને મળશે પેરા. ટોટલ કેટલા બન્યા ભાઈ? બોલો. 3. There are 3 different PI exist for this compound, that is dichlorobenzene. પણ જો હું અહીંયા આગળ છે એ બોરાઝીન લઈ લઉં, ઇનઓર્ગેનિક બેન્ઝીન, તો મને કેટલા મળે? આ બધે હાઇડ્રોજન છે જ તે. બરાબર. મેં અહીંયા આગળ મેન્શન નથી કર્યા. ચલો, તો હવે એવું થઈ શકે કે ભાઈ હું ડાયક્લોરો કે 2 ગ્રુપને જોઈન્ટ કરું તો એ આવી રીતે જોઈન્ટ થઈ શકે. ચલો, આ એક પોસિબલ છે. બીજું કયું પોસિબલ છે? અહીંયા આગળ Cl રાખું પણ અહીંયા આગળ જોઈન્ટ કરું. હવે એક આવું બની શકે. જો એક અહીંયા આગળ Cl, એક અહીંયા આગળ. આ તમે પેલું ઓર્થો મેટા પેરા એવું કરતા હતા ને, એવું તો થાય જ. પણ મેટા તમને 2 રીતના મળી શકે. એક મેટા કયો? 2 બોરોન બોરોન હોય એ. અને હજી એક મેટા બની શકે. તમને જો વિચાર આવતો હોય પ્રોપર તો તમને આઈડિયા આવશે. હજી એક મેટા બનશે. કયો મેટા બનશે? હવે જે બનશે એ બોલો. હવે એવો મેટા બનશે કે જેમાં એક છે એ નાઇટ્રોજન ને બીજો નાઇટ્રોજન. બરાબર. અહીંયા આગળ આપણને છે એ 4 વિસ્થાપનો મળે, 4 PI મળે, 4 પોઝિશન આઇસોમર મળે. હીટરો એટમ્સ છે એટલે. ઓર્થો એક મળશે, પેરા એક જ મળશે. પેરા ગમે એમ કરો, નાઇટ્રોજન સામે બોરોન જ આવે. પણ મેટા 2 બની કે 2 બોરોન બોરોન વાળા અને 2 નાઇટ્રોજન વાળા. તો આમાં PI 4 મળે. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જેની અંદર. તો એક વખત તમારે છે એ સોલ્વ કરવું જરૂરી હતું, એટલે મેં તમને અહીંયા આગળ બતાવી દીધું. હવે ચલો 20 નંબરના એક્ઝામ્પલમાં પાછા આવો. 2, 4, 6 અને 8 એન્ટી એરોમેટિક થશે.
આમાં વચ્ચે sp3 એટમ આવી ગયો, નોન એરોમેટિક થઈ ગયા. આ બહુ સારો ક્વેશ્ચન છે. અહીંયા લોન પેર અને કાર્બન તો બધા sp2 જ છે. કેટલા થયા? 2 4 અને 6 એરોમેટિક. આની અંદર શું કરશો? ચલો અહીંયા પાઈ બોન્ડ બનાવો અને બ્રેક કરી દો. માઇનસ એમ કર્યું, ચલો અંદર રિંગ બની જશે, બેન્ઝીન જેવી રિંગ એરોમેટિક નીકળી જશે. આની અંદર પણ એવું કરશો અને બ્રેક કરી દો. અને જેવો તમે આને બ્રેક કરશો એટલે આમાંથી આ બનશે, આ માઇનસ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો, અહીંયા શિફ્ટ થયો અને અહીંયા પ્લસ ચાર્જ. હવે એટલાને જુઓ, ધીસ ઇઝ એરોમેટિક. આ મેં તમને કીધું હતું રેઝોનન્સ વખતે, આ એ જ કમ્પાઉન્ડ છે. ભલે ચાર્જ ડેવલપ થાય પણ અંદર એરોમેટિસિટી આવે એટલે ઓલ ઓવર સ્ટેબિલિટી બહુ વધી જાય. એરોમેટિક કેરેક્ટર એવું છે કે જે સ્ટેબિલિટીને બહુ વધારે, બરાબર. અને કોઈ પણ કમ્પાઉન્ડ એની જિંદગીમાં એવો જ પ્રયત્ન કરે કે એ એરોમેટિક રહે. ચલો આની અંદર પેરીફેરીના ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી લ્યો તો 12 પાઈ ઇલેક્ટ્રોન અને 12 પાઈ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ એન્ટી એરોમેટિક. આને છે એ તમે ટ્રાય કરો. ચલો આને છે એ આપણે આવી રીતે લખી શકીએ. આ બોન્ડને હું અહીંયા મૂકી દઉં, આને અહીંયા શિફ્ટ કરી દઉં, આને ઉપર. આ O માઇનસ NH પ્લસ રિંગ દેખાય છે ને, 6 પાઈ ઇલેક્ટ્રોન ને 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક. આમાં ક્યાંય ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ નથી. પણ ઇવન ધો હું બોન્ડને બ્રેક કરું છું, બરાબર, કોઈ જગ્યાએ અહીંયા આગળ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ નથી, એમ છતાં બોન્ડને આપણે બ્રેક કરી દઈએ, પ્લસ માઇનસમાં CH2 પ્લસ અને આ માઇનસ. કેટલા થશે? જો 2 4 અને 6, 2 4 અને 6. તો હવે આ પણ છે અંદરનું કેવું કહેવાય? એરોમેટિક. જ્યારે પણ ક્યારે એરોમેટિસિટી, બોલો. આ સર આ ઓલો સાયક્લો 23મું હે 23મું, એમાં નોન એરોમેટિક નો થાય? ના ના, આ મોટી રિંગ આપી 23મું એટલે આ છે ને. કેટલા છે આની અંદર? આ 7 કાર્બન કરતા તો વધી જાય ને સર? હા, 7 કાર્બન કરતા વધી ગયા. પ્લેનરની અંદર રહે. પેરીફેરીના ઇલેક્ટ્રોન ગણવાના, પેરીફેરીના ઇલેક્ટ્રોન ગણી લેવાના એની અંદર. વચ્ચેનો એક કાર્બન હોય ને તો એ કદાચ બહારની સાઈડ રહે. આ બધા પેરીફેરીની અંદર જ આવી જશે. એન્ટી એરોમેટિક કહી દેવાનું, એન્ટી એરોમેટિક, બરાબર. 8 7 વાળા બધામાં પ્રોબ્લેમ છે. એના એક્ઝામ્પલ લઉં, ચલો એના એક્ઝામ્પલ લઉં. તમને જે પ્રોબ્લેમ છે ને હું સમજુ છું, હમણાં એના એક્ઝામ્પલ કરાવું. આની અંદર પેરેલલ હશે. આને એન્યુલિન્સ કહેવાય. હમણાં એક્ઝામ્પલ આવશે ભાઈ. તો આપણે છે અહીંયા આગળ ઘણા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. હવે અલગ અલગ બીજા કમ્પાઉન્ડ લઈ અને આપણે જોઈએ કાલ 2 3 જે બાકી રાખેલા, ખાલી નામ મારે તમને અલગથી શીખવાડવાના છે, બાકી કોઈ એવું છે નહીં નવી સિસ્ટમ. અને 2 4 ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન લખો એન્યુલિન, બરાબર. એનુલિન એવું પણ બોલાય છે, એન્યુલિન. જેમ એસ્યુલિન આવે એમ એન્યુલિન આવે. એન્યુલિન એટલે એવા કમ્પાઉન્ડ છે આ બધા. એન્યુલિન્સ આર ધીસ ટાઈપ ઓફ કમ્પાઉન્ડ્સ હેવિંગ ફોર્મ્યુલા CnHn and the pi electrons are also n. જેટલા કાર્બન આટલા હાઇડ્રોજન આટલા જ પાઈ ઇલેક્ટ્રોન. આ એવા કમ્પાઉન્ડ છે કે જેટલા કાર્બન એટલા હાઇડ્રોજન ને આટલા જ પાઈ ઇલેક્ટ્રોન. આનું બહુ પ્રોપર એક્ઝામ્પલ જે છે એ બેન્ઝીન છે. બેન્ઝીન ઇઝ અ ટાઈપ ઓફ એન્યુલિન. બેન્ઝીનને જો તો બેન્ઝીનની ફોર્મ્યુલા શું થાય બોલો? C6H6. પાઈ ઇલેક્ટ્રોનની બેન્ઝીનમાં કેટલા છે કયો? 6. જેટલા કાર્બન આટલા હાઇડ્રોજન અને આટલા જ પાઈ ઇલેક્ટ્રોન, તો એને બોલાય એન્યુલિન. ખરેખર આને છે એ આપણે આમ લખવું જોઈએ. આ બેન્ઝીન છે ને એને આમ લખીએ 6 એન્યુલિન. આવું લખતા હોય છે. ક્યાંક ડબલ એન પણ કરે છે ને ક્યાંક સિંગલ એન કરે છે. સ્પેલિંગ અરે લેવા દેવા નથી, તેલ લેવા ગયું. બ્રેકેટની અંદર લખી દે 6, કારણ કે જેટલા ઇલેક્ટ્રોન
પાઈ ઇલેક્ટ્રોન એટલા કાર્બન એટલા હાઇડ્રોજન 6 નંબર કરીને લખે છે. પાઈ ઇલેક્ટ્રોન 6 થયા એટલે આ એરોમેટિક છે. આને કહી દઈશું શું આપણે એરોમેટિક. ચલો 4 એન્યુલિન હું લખું 4 એન્યુલિન તો એનો મીનિંગ એવો થાય આનું નામ છે 4 એન્યુલિન મોટા બ્રેકેટમાં 4 પછી એન્યુલિન. આની અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન છે અને 4 પાઈ ઇલેક્ટ્રોન એન્ટી એરોમેટિક. આવું આપ્યું છે જો હવે પેલા જે ભાઈનો પ્રશ્ન છે ને એને અનુસંધાનમાં આપણે થોડીક વાત કરી દઈએ. આને તમે છે એ લખો શું આવશે બોલો. આવી રીતે કરીએ. નેપ્થેલિન બનાવો છો ને નેપ્થેલિન એમાંથી વચ્ચે બોન્ડ કાઢી નાખો. નેપ્થેલિન માંથી વચ્ચેથી બોન્ડ કાઢી દો તો આવું બનશે. કેટલા કાર્બન ટોટલ તો કે સાહેબ 10 તો આને કહેવાય 10 એન્યુલિન. 10 એન્યુલિન. હવે પ્રશ્ન એ છે કે આને એરોમેટિક કેવો કે એન્ટી એરોમેટિક કેવો નોન એરોમેટિક કેવો કાર્બન કેટલા છે તો કે 10 ફોર્મ્યુલા શું થશે C10H10 પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે ભાઈ બોલો 10 પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે 10. આને જુઓ તો ભાઈ 4 નંબર ચલો આને શું કહું 8 એન્યુલિન કહું ફોર્મ્યુલા શું C8H8 પાઈ ઇલેક્ટ્રોન કેટલા બોલો 8. આમાં તો તમને ખબર છે આ ટબ શેપ છે p ઓર્બિટલ પેરેલલ નથી કોઈ રેઝોનન્સ આની અંદર થાય નહીં. આ તો તમને ડેફિનેટલી ખબર જ છે. આ તમને ખબર છે અત્યારે જ મેં તમને કીધું 7 મેમ્બર કરી દઉં 7 મેમ્બરની રિંગ રાખી દઈએ અહીંયા આગળ. આ પણ છે એ આઉટ ઓફ ધ પ્લેન છે ડ્યુ ટુ લોસ ઓફ પ્લેનારિટી. આની અંદર આના રિસ્પેક્ટમાં એક્ઝામ્પલ લઉં છું. આ કોઈ એન્યુલિન છે એવું નથી સાબિત કરવા માંગતો હું. આ એન્યુલિન છે એવું સાબિત નથી કરવા માંગતો પણ આ નોન પ્લેનર જ છે. 7, 8, 9 અને ઇવન 10 આ 10 વાળું તમને ભલે દેખાતું હોય પ્લેનર પણ આ પ્લેનર નથી. આમાં તકલીફ શું છે ઉપરના વાળા એક્ઝામ્પલમાં તકલીફ એવી છે કે આ રિંગને થોડી મોટી ડ્રો કરીને બતાવું છું. આ બોન્ડ સીસ અહીંયા આગળનો બોન્ડ ટ્રાન્સ આ વાળો બોન્ડ ટ્રાન્સ અને ટ્રાન્સ છે એટલે એના હાઇડ્રોજન આવી રીતે હોય જો હાઇડ્રોજન છે એ ટ્રાન્સ છે એટલે શું થાય તો કે સાહેબ આના હાઇડ્રોજન ટ્રાન્સ છે એટલે આ વાળો હાઇડ્રોજન અને આ વાળો હાઇડ્રોજન બાજી પડશે અંદરો અંદર અને એવા બાજી પડે કે આ રિંગ જે હોય ને એ નોન પ્લેનર થઈ જાય. નોન પ્લેનર થઈ જાય ઇન ધ સેન્સ આ વાળો એક ભાગ આમ બહાર વહી આવે અને બીજો ભાગ અંદર વયો જાય વળી જાય આખું બરાબર. બે રિંગ જે છે એ આવી રીતે આમ થઈ જાય બટરફ્લાય મોડમાં વયું જાય આવી રીતે આમ નીચે. હવે આવી રીતે જ્યારે રિંગ બેન્ડ થઈ જાય એટલે પેલી ઓર્બિટલ્સ છે એનું કોન્જ્યુગેશન તૂટી જાય અને ઓર્બિટલનું કોન્જ્યુગેશન તૂટી જાય એટલે ભલે આમાં બધી કન્ડિશન સેટિસ્ફાય થતી આપણને ફોર્મ્યુલા સેટિસ્ફાય છે એરોમેટિક થવો જોઈએ 10 પાઈ ઇલેક્ટ્રોન એટલે પણ નહીં થાય બરાબર. અહીંયા આગળ નોન પ્લેનર થઈ જશે આ ડ્યુ ટુ બોથ ટ્રાન્સ બોન્ડ આર ઓપોઝિટ ટુ ઈચ અધર ઇટ ઇઝ નોન પ્લેનર. આ નોન પ્લેનર છે એટલે આ કેવો થશે નોન એરોમેટિક. કન્ડિશન તો ફોલો કરે છે હકેલ્સ રૂલની 10 પાઈ ઇલેક્ટ્રોન જો પણ એમ છતાં એ નોન એરોમેટિક છે એ થઈ જશે. તમારે આને એરોમેટિક બનાવવું હોય તો શું કરવું પડે કાં સાહેબ વચ્ચે બોન્ડ મૂકો બે કન્ડિશન થઈ શકે. મારે આને એરોમેટિક બનાવો છે ગમે એમ કરીને તો એક તો હું એવું કરું વચ્ચે બોન્ડ મૂકી દઉં બોન્ડ મૂકું તો હવે એ પ્લેનર થઈ જાય ધેટ ઇઝ નેપ્થેલિન. નેપ્થેલિનને તમે ઓળખો જ છો. અને બીજી કન્ડિશન એ છે કે તમે એમાં બ્રિજ મૂકી દો
આ ઉપર એક મેં બ્રિજ મૂકી દીધો. બ્રિજ છે એ શું કરે? બેન જોઈન્ટ કરી રાખે. બેને એવી રીતે છે એ જોડી રાખશે કે હવે વાત જવા દો. હવે આ પ્લેનર થઈ ગયો કહેવાય. ઉપર મેં અહીંયા આગળ CH2 મૂક્યું છે, તમે અહીંયા ગમે એ મૂકી શકો. તમે O પણ મૂકી શકો, તમે નાઇટ્રોજન પણ મૂકી શકો, કાર્બન પણ મૂકી શકો, કોઈ પણ બ્રિજ બનાવી દો. બ્રિજ બનાવી દો એટલે હવે આ થઈ ગયો પ્લેનર. અને પ્લેનર થઈ ગયો તો આને કહેવાય એરોમેટિક. પ્લેનર એન્ડ એરોમેટિક. તો 10 એન્યુલિન નો કેસ થોડોક જબરદસ્ત છે, બરાબર. 10 એન્યુલિન જે છે એનો કેસ થોડોક અલગ હતો. 7, 8, 9, 10 આ બધામાં આવો પ્રોબ્લેમ છે. આ અંદરના હાઇડ્રોજન બાંધે, બે ટ્રાન્સ વાળા છે ને અંદર બાંધી પડે, અને બાંધે એટલે એ બે કાર્બનને દૂર લઈ જાય, કાર્બનને દૂર લઈ જાય એટલે બની જાય નોન પ્લેનર. આવા બધા પ્રશ્નો છે આની અંદર. પણ હવે હું એક કામ કરું, આ 10 એન્યુલિન છે ને એની જગ્યાએ 14 એન્યુલિન લઈ લઉં. 14 એન્યુલિન નંબર 14 છે તો મારે 14 કાર્બન કરવા પડશે. જે નંબર આવ્યો એ ખબર નહીં કેટલામાં આવ્યા. પાંચમો લખી દઉં છું ભાઈ, યાદ નથી. સર હા, આપણે હમણાં કીધું 7, 8, 9, 10 માં આવી રીતના થાય તો ખબર કઈ રીતના પડે? આપણે કેમ ટ્રાન્સ માં હાઇડ્રોજન બાંધે તો પ્લેનર બની જાય, પ્લેનર હા. ન બને. હા, તો એ રીતના ખબર કઈ રીતના પડે સ્ટ્રક્ચર ઉપરથી કે આવી રીતના જ થશે? કહું તો છું. 7, 8, 9 ને 10 એ બધા નોન પ્લેનર થઈ જાય છે 7 to 10 સુધીના, બરાબર. 11 પછી એવો પ્રોબ્લેમ નથી રહેતો બહુ. હા, આપણે જે હમણાં તમે બ્રિજ બનાવ્યો, બ્રિજ નો કાર બની તો પ્લેન પણ હોય ગયો. પ્લેન માની લે કે ઈ કામ શું કરે? બ્રિજ કેવી રીતે આવી રીતે બને ને, તો બે ના છેડા એન્ડ તો છે એ ફ્લેટ થાય ને. પેલામાં પ્રોબ્લેમ શું હતો? એક એન્ડ બહાર આવી ગયો ને એક એન્ડ અંદર વયો ગયો, બરાબર. તકલીફ એવી હતી. આમ આ પેલા જે સ્ટ્રક્ચર હતું આવી રીતે, એમાં પ્રશ્ન એમ છે કે આ એન્ડ છે ને એ આમ બહારની સાઈડ છે અને આ એન્ડ છે ને આમ અંદરની સાઈડ છે. જો ઓકે, આ એમ આમ બહારની સાઈડ છે ને આમ નીચેની સાઈડ છે. સાઈડમાંથી જોઈને તો એવું દેખાય, આ ઉપર અને આ નીચે. તો હવે તમે બ્રિજ ક્યારે બનાવી શકો? બ્રિજ બનાવવા માટે થઈને તમારે શું કરવું પડે? બેયને પેલા એક પ્લેનમાં લાવવા પડે, આને અને આને બેયને. અને એક પ્લેનમાં લાવો એટલે હવે ઉપર પેલો જે નીચે હતો એમ ઉપર ખેંચાઈને લાઈનમાં આવી જાય તો બ્રિજ બને, નહીતર બ્રિજ ન બને. બ્રિજ બનાવવાથી આને આ કાર્બન છે ને એ પ્લેનની અંદર ગોઠવાઈ જાય, હવે ફ્લેટ થઈ ગયું સ્ટ્રક્ચર. ઓકે, ઓકે. 14 એન્યુલિન લઈએ. જો 14 કાર્બન થવા જોઈએ ભાઈ. હેલો સર, બોલો. જે અત્યારે આપણે સ્ટ્રક્ચર લાસ્ટ ડ્રો કર્યું એમાં ડીઝેડ કાર્બન sp2 હતું, તો એ તો કેવી રીતે પોસિબલ છે? બ્રિજ હેડની અંદર કાંઈ લેવા દેવા જ નથી, પેરીફેરી જોવાની. તમે મને આ 5મી વખત ડ્રો કરાવો છો એવું લાગે છે. બ્રિજનું કામ કર્યા કરેલા, આપણે પેરીફેરી જોવાની હોય ખાલી. પેરીફેરી એટલે આ આવશે, જો એરોમેટિસિટી અહીંયા હશે એટલામાં. બ્રિજ ઉપર પડ્યો રહેલા. બ્રિજનું કામ શું હતું? બ્રિજનું કામ તો પેલા બે કાર્બનને પ્લેનમાં લાવવાનું હતું, બરાબર. એટલે તો બ્રિજ ફિટ કર્યો ત્યાં. બોલો. સર ત્યાં બ્રિજ હેડ ઉપર આપણે એકાદો ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ રાખી તો તો ઇલેક્ટ્રોન નહીં, કાંઈ ન થાય. ઈ આની અંદર નો આવે, ઈ તો બહાર છે ને. લા માન લે તે ઓક્સિજન મૂકી એની p ઓર્બિટલ તો આમ રે, ઈ અંદર થોડો ગળી જાયેલા, ઈ તો બહારની સાઈડ છે આમ. ન્યા તમે ગમે એ મૂકો કોઈ ફેર નહીં પડે, તમારે એટલામાં જ જોવાનું છે. એરોમેટિસિટી એટલામાં આવે અંદર, બરાબર. આવું ચપ્પલ જેવું બનાવી નાખવાનું અંદર, આ એરોમેટિસિટી છે. એટલે તો હું તમને કહું છું કે પેરીફેરીના ઇલેક્ટ્રોન જોવાના છે તમારે. ચલો આની અંદર જુઓ 14 એન્યુલિન. ફોર્મ્યુલા શું આનું? C14 અને H14. પાઈ ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 14 ને પાઈ ઇલેક્ટ્રોન 14 થાય તો n કેટલા નીકળશે? 3. અને n 3 આવે, n = 3, તો n = 3 તો આ પણ કેવો થાય? એરોમેટિક. આમાં પ્લેનારિટીનો પ્રોબ્લેમ નથી. ઓલામાં તો આમાં જો વચ્ચે મોટી ગુફા થઈ ગઈ, હવે જગ્યા થોડી ખારી છે, બરાબર. અહીંયા ઓલા હાઇડ્રોજન બાંધવા આવે તો હાઇડ્રોજન આરામથી ગોઠવાઈ જાય. જો સમજ્યા ને? આમાં કોઈ એવી માથાકૂટ નથી. થોડીક જગ્યા મોટી છે, રિંગ સાઇઝ વધી ગઈ, અને રિંગ સાઇઝ મોટી છે એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં.
આરામથી છે એ બધા ગોઠવાઈ જશે. ત્યારે હું પણ આને કહેશું 14 એન્યુલિન અને આ એરોમેટિક છે. બરાબર, આખું પ્લેનમાં હોય. આનો રિઝલ્ટન્ટ સ્ટ્રક્ચર તમારે શું વિચારવાનું થાય? રિયલ સ્ટ્રક્ચર આનું કંઈક આવ્યું હશે સાહેબ. આનું રિયલ સ્ટ્રક્ચર આવી રીતે જોવાનું. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ફરતો હશે. આવું સ્ટ્રક્ચર રિયલ. ધીસ ઇઝ રિયલ મોલેક્યુલ. બેન્ઝીનમાં ઓલું મોટું ચક્ર આવે તો આની અંદર આવું. આમાં બહુ ગળદી ન થાય એટલે આ બધા ફ્લેટ થઈ શકે. બરાબર, 7, 8, 9, 10 માં તકલીફ છે. કાં અંદર હાઇડ્રોજન બાંધતા હશે ને કાં પાઈ બોન્ડ પોતે બહાર વયા જતા હશે. નવો કંઈક વિચિત્ર શેપ લઈ લેતા હશે. આમાં બધામાં કોઈનામાં તકલીફ નથી. આ ડેફિનેટલી એરોમેટિક છે. ચલો માનો કે હું આની અંદર છે એક આવી રીતે કરી દઉં. હું બધા કાર્બનને લઉં. ટોપિક યાદ આવ્યો છે એટલે સાથે સાથે હું કહી જ દઉં છું. તમે જો આની અંદર વચ્ચે એક અહીંયા આગળ બોન્ડ છે. તો આ જે વચ્ચે વાળો બોન્ડ છે ને, બરાબર છે, આ વચ્ચે આને હજી મેં પ્રોપર થોડુંક આમાં મિસ્ટેક છે. અહીંયા બોન્ડ આવશે, સોરી. ઓકે, હવે રેડી છે બધું. હાલો, પરફેક્ટ. બધા કાર્બનની વેલેન્સી સેટિસ્ફાઈડ છે. બધું એકદમ પ્રોપર છે. વચ્ચેનો તમે અહીંયા આગળ આ બોન્ડ જુઓ ભાઈ, આ વાળો બોન્ડ. તો આ બોન્ડનું કોઈ કન્ટ્રીબ્યુશન ન હોય. રિંગ એક કરતા વધારે તમારે ખાલી ક્યાં ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના છે? પેરીફેરીના. એટલે કે આ બધા સર્કલ ઉપરના બધા ઇલેક્ટ્રોન છે એ બહારની સાઈડ હોય ને, એ જુઓ તો 2, 4, 6, 8, પછી 10, પછી 12 અને 14. 14 થાય છે તો કે હા ને 14 એટલે આ કેવો કહેવાય? એરોમેટિક. આને તમારે કન્સિડર જ ન કરવાના હોય. આવું જે તમે કરો ને, આ બધા એક વધારે રિંગ હોય, આને કહેવાય પેરીફેરલ એરોમેટિસિટી. પેરીફેરી એટલે સર્કમ્ફરન્સના ઇલેક્ટ્રોન. બરાબર, પેરીફેરલ એરોમેટિસિટી, આનો આવો મિનિંગ થાય. અને આ કેવો છે? એરોમેટિક જ છે. આમાં છે ને આ જે વચ્ચેનો જે બોન્ડ હોય ને થોડુંક આમ હોય, બહારની સાઈડ આમ ઉપસેલું હોય, આવી રીતે. આમ ન હોય, સરેજ આમ બાર. બરાબર, આમ ઢોરા જેવું હોય. સમજી ગયા મેં જે કીધું? એ વચ્ચેનો બોન્ડ કન્સિડર જ ન થાય. તમારે સાઈડના જ જોવાના. અને આ બોન્ડ 100% આલ્કિન જેવી બિહેવિયર શો કરે. આલ્કિન એટલે આલ્કિન. આ બોન્ડ બધા અંદર ગોળ ગોળ ફરતા હોય. અને આ બોન્ડ કોની જેવો હોય? આલ્કિન જેવો હોય. આલ્કિનને પકડવો હોય ને, આલ્કિનને કોઈ જગ્યાએ, તો આપણી પાસે એક સ્પેશિયલ ટેસ્ટ છે. એને કહેવાય અનસેચ્યુરેશન ટેસ્ટ. કોઈ પણ જગ્યાએ આલ્કિન હોય અને આલ્કિનને તમારે જો પકડવો હોય તો એમાં આપણે બ્રોમિન નાખી દઈએ. બ્રોમિન તમે જેવો નાખો ને એટલે બ્રોમિન શું કરે? પાઈ બોન્ડને બ્રેક કરી દે અને ત્યાં ગોઠવાઈ જાય. બ્રોમિનનો કલર કેવો હોય? બ્રાઉન. બે બ્રોમિન છૂટા પડી ગયા, કલરલેસ થઈ જાય. બ્રાઉનમાંથી કલરલેસ. તો બ્રાઉનમાંથી કલરલેસ થઈ જાય ને એટલે એવું સમજી લેવાનું કે આમાં આલ્કિન હાજર હશે. એ કન્ફર્મેટિવ ટેસ્ટ છે આલ્કિનને ચેક કરવા માટેની, અનસેચ્યુરેશન ડિસાઇડ કરવા માટેની. આલ્કિનને હંમેશા બ્રોમિન પકડે જ. માની લો કે હું અહીંયા આગળ લઈ લઉં સાયક્લોહેક્ઝિન. આમાં સાહેબ હું બ્રોમિન નાખી દઉં, શું થાય? બ્રોમિન છે ને આલ્કિનને ડિસ્ટ્રોય કરી નાખે. એક અહીંયા બ્રોમિન, એક અહીંયા બ્રોમિન. આને યોગશીલ પ્રક્રિયાઓ કહેવાય, એડિશન રિએક્શન કહેવાય. આલ્કિનને પકડે
The same reaction is carried out with benzene, assuming that there are 3 unsaturation. બ્રોમિન છે એ બેન્ઝીનમાં નાખો, બરાબર છે, ગમે આટલો બ્રોમિન નાખો ને બેન્ઝીનની અંદર રિએક્શન જ ન થાય, યોગશીલ પ્રક્રિયા ન થાય, એડિશન રિએક્શન ન થાય. કેમ? તો કે સાહેબ આમાં આલ્કિન આ પ્યોર આલ્કિન નથી. અહીંયા આગળ જે આલ્કિન છે એ તો અલગ ટાઈપના એરોમેટિસિટી વાળા આલ્કિન છે. બોન્ડ ઓર્ડર કેટલો? 1.5. જો બોન્ડ ઓર્ડર 2 હોય તો એ પ્યોર આલ્કિન કહેવાય. અહીંયા તો બોન્ડ ઓર્ડર કેટલો છે? 1.5. ઓલા ઇલેક્ટ્રોન ફરતા હોય આલ્કિનના, બ્રોમિનના હાથમાં ન આવે. બ્રોમિન ગોતવા જાય તોય ન મળે, બરાબર. ઇલેક્ટ્રોન હજી તો પકડવા જાય ત્યાં પહેલા તો ભાગી ગયા હોય, એટલે હાથમાં જ ન આવે, ખબર જ ન પડે કે આ કેમ છે એમ. તો એરોમેટિસિટીના જે પાઈ ઇલેક્ટ્રોન છે ને એ નોર્મલ આલ્કિન જેવા ન સમજતા, અલગ સ્પેશિયલ કેટેગરી વાળા છે, ડીલોકલાઇઝડ કેમિકલ બોન્ડ છે આ. ઓકે, તો સાહેબ બ્રોમિનની ટેસ્ટ કરવા માટે થઈને મેં આની અંદર બ્રોમિન નાખ્યું. આની અંદર જેવું મેં બ્રોમિન એડ કર્યું તો આણે રિએક્શન કરી, અને રિએક્શન છે એ કયા બોન્ડ ઉપર થઈ હશે? તો કે વચ્ચેના બોન્ડ ઉપર. આ જે વચ્ચેનો બોન્ડ છે ને, એક અહીંયા આગળ બીઆર અને એક અહીંયા આગળ બીઆર, વચ્ચેના બોન્ડમાં રિએક્શન થઈ ગઈ. લ્યો, બે બ્રોમિન એડ થઈ ગયા. જો તો એ સાબિત કરે છે કે વચ્ચેવાળો બોન્ડ રેઝોનન્સ નથી કરતો. બ્રોમિન તો જ એડ થાય. બોલો ભાઈ રાજકોટ વાળા, કઈ પ્રોબ્લેમ છે? સર તમે હું આપણે આલ્કિન ને થોડો આલ્કિન પકડવા આટલું બ્રોમિન નો યુઝ કર્યો તો આપણે બ્રોમિન આપણે દૂર કરી દઈએ તો આલ્કિન બને પાછો. હા તો બને જ ને, શું કામ ન બને? આવું તને આપેલું હોય, અહીંયા બીઆર છે ને અહીંયા બીઆર છે, આને છે આની અંદર હું કોઈ એલિમિનેશન કરવા ચાલ ઝિંક કે એવું કંઈક નાખી દઉં, ZnBr2 થઈ જશે અને પાછો C ડબલ બોન્ડ C બની જાય. થાય જ ને, શું કામ ન થાય? આને કહેવાય એલિમિનેશન, એડિશન નું રિવર્સ. યોગશીલ એટલે ઉમેરવું અને વિલોપન એટલે દૂર થવું. તું ભાઈ અંદર નાખી એક ને કાઢી એક. હો, દેશીમાં કહી દો હાવ. હવે સમજી ગયો ને? સર સ્ટ્રક્ચર નો વિખાય ને, બ્રોમિન બલ્કી ગ્રુપ થાય તો? ના ના, કાંઈ નહીં થાય, એવું કાંઈ નહીં થાય, એટલું એનું અત્યારે ટેન્શન ન લે. ઓકે ઓકે. સ્ટ્રક્ચરમાં અત્યારે કાંઈ ફેર નહીં પડે. બ્રોમિન આવી ગયો એ મજાની વાત છે. તો આમાં તમારે પેરીફેરી એટલે આ બધા સાઈડના ઇલેક્ટ્રોન જોવાના. એમ આની અંદર રીતે તમારે સાઈડના ઇલેક્ટ્રોન જોવાના. ચલો 6 નંબર. પહેલા તો તમે બધા એલા કોઈ ક્વેશ્ચન ન પૂછતા અને બહુ શાંત શાંત રહેતા. હવે હમણાંથી તો જોરદાર થઈ ગયા છો બધા, હોશિયાર થઈ ગયા. 18 એન્યુલિન ડ્રો કરીએ. 18 એન્યુલિન. ક્વેશ્ચન થતા હોય તો પૂછી લેવાના, કાંઈ વાંધો નહીં. તમે જેટલા ક્વેશ્ચન પૂછશો એટલું તમને જાણવા મળશે, આટલું તમને જ્ઞાન થશે, બરાબર. ચાલો આને આપણે શું કહેશું? ફોર્મ્યુલા બોલો. C18H18 અને પાઈ ઇલેક્ટ્રોન પણ કેટલાની અંદર દેખાણા? 18. અને 18 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ કેવો કહેવાશે બોલો? એરોમેટિક. આ ફ્લેટ જ હોય, આમાં બધા ઇલેક્ટ્રોન આવી રીતે સર્કલમાં ફરતા હોય. બોલો દાંડિયા રાસ લેવા માટે કેમ કુંડાળું બનાવે, ગોળ સર્કલ બનાવે, એની જેવું. વચ્ચે પછી ગમે એ આવે, બરાબર છે. વચ્ચે કાનુડો આવે તે નોય આવે, એટલે વચ્ચે વાળો પછી ન્યાનું સ્ટેબલ હોય, ઈ પાછો ગોળ ગોળ નો ફેરા કરે અંદર, એ બધું જોયા કરે. વચ્ચે વાળો આલ્કિન થઈ જાય. આગળનો કેસ લીધો ને ઈ.
તો 18 એન્યુલિન પણ છે એ કેવો થશે? અને આપણે કેવો કહી શકશું? એરોમેટિક કહી શકશે. બરાબર છે. અલગ અલગ કેટેગરી આપણે અહીંયા આગળ લીધી. કોને કયા કહેવાના છે, સ્પેશિયલ કમ્પાઉન્ડની પણ છે, અમુકની બધાની વાત કરી દીધી મેં તમને. ચાલો, પેરીફિરાલ એરોમેટિસિટીની ડિસ્કશન કરી. હવે એકાદ બે છે એ ક્વેશ્ચન અહીંયા આગળ જોઈએ એટલે આપણને છે એ હજી એક એરોમેટિસિટીની વાત કરી દો. હાલો, હવે જે એરોમેટિસિટી છે એનું નામ છે ક્વાસી એરોમેટિસિટી. ક્વાસી એરોમેટિસિટી. ક્વાસી વર્ડનો યુઝ ક્યાં થાય? પેલા બાયોલોજી વાળાને આવતું હશે. બે પ્રકારના જનીન હોય. એક ડોમિનેન્ટ હોય, ખબર છે? પ્રભાવી ને પ્રચ્છન્ન એવું તમે કહેતા હશો. હવે તો આ બધા જે છે ને, ક્વાસીનો અર્થ એવો થાય પ્રચ્છન્ન રીતે, એટલે સીધા તમને ન દેખાય એ એરોમેટિક છે, પણ એ હોય ખરી એમ એરોમેટિક જ હોય. એની બધા ક્રાઇટેરિયા એરોમેટિક જેવા જ હોય, પણ સ્ટ્રક્ચર સીધા ન દેખાય. ધે બીકમ્સ એરોમેટિક બાય ચાર્જ સેપરેશન. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ચાર્જ સેપરેશનથી એરોમેટિસિટી ડેવલપ થાય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આ છે. અહીંયા ડબલ બોન્ડ ઓ કરી દો. ચલો, આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો, અહીંયા આગળ જશે. નવું જે સ્ટ્રક્ચર બન્યું, અને તમારે તો અંદરનું આ જ ચેક કરવાનું છે, એટલા વાળો ભાગ. આને ભૂલી જાઓ. 12 વાળો ચાર્જ તેલ લેવા ગયો, પછી 12 વાળાને ભૂલી જવાનું. 12 વાળાને હારે કાંઈ લેવા દેવા નહીં, અંદરનું જોવાનું. બરાબર? કેટલા થયા? 2 પાય, અને બધા sp2 કેવો કહેવાશે? એરોમેટિક. તો આને એરોમેટિક જ કહેવાય. આ ખરેખર આમ જ રહેતો હોય, પ્લસ માઇનસ ચાર્જમાં જ રહેતો હોય. હા, તો આપણે એને ડ્રો આવી રીતે કરીએ, ન્યુટ્રલ જેવો દેખાય, પણ ખરેખર ઈ પ્લસ માઇનસ ચાર્જમાં જ રહેતો હોય. એક કમ્પેરિઝન કરી કે ભાઈ ડાયપોલ મોમેન્ટ કોની વધારે નીકળે? સાદો પ્રોપેનોન છે અને એક લીધો પ્રોપિનોન. તો સાદો પ્રોપિનોન લીધો ને, બરાબર છે? આ પ્રોપિનોન છે ને આ પ્રોપેનોન, તો આમાં ડાયપોલ મોમેન્ટ છે એટલી મળી. પણ આની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે ને એ બહુ મોટી જબર મળી. એક્સપેરિમેન્ટલ વાત કરું છું, એક્સપેરિમેન્ટલ ડેટાની. તો આમાં ડાયપોલ મોમેન્ટ બહુ મોટી જબર મળી. એટલી બધી ડાયપોલ મોમેન્ટ મળી લાંબી વધારે, તો એ વાતની સાબિતી છે કે આની અંદર ચાર્જનું સેપરેશન વધારે થતું હશે. એ ચાર્જનું સેપરેશન વધારે ક્યારે થાય? જો આવું સ્ટ્રક્ચર બનતું હોય ને તો. આ સ્ટ્રક્ચર બનતું હોય તો જ છે એ સેપરેશન વધારે થાય ને તો જ ડાયપોલ મોમેન્ટ વધારે મળે, નહીતર ન મળે. તો પછી વિચાર આવ્યો કે હજી ડાયપોલ મોમેન્ટ મોટી કરવી હોય તો પેલા નાની હતી નાનકુડી, પછી થોડીક મોટી કરી, હજી મોટી કરવી છે. તો એવો વિચાર થયો કે અહીંયા આગળ જો ચાર્જનું રિયલ સેપરેશન થતું હશે ને, હું અહીંયા ફિનાઇલ રિંગ મૂકી દઉં તો એ ચાર્જ પાછો ફરતો ફરતો ફિનાઇલમાં જાય. તો કે હા જાય ને, શું કામ ન જાય? આવું કહું છું ભાઈ. જો આવી રીતે અહીંયા માઇનસ છે, અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ છે ને, અહીંયા ચોંટાડી ગયો બેન્ઝીન. હવે તમે કયો જોઈ, આ અહીંથી બેન્ઝીન માંથી 12 ઇલેક્ટ્રોન જશે ને ફરતો ફરતો એના પેરામાં આવે કે નહીં? અહીંયા પેરામાં આવે. તો હજી ડાયપોલ વધે. તો જ્યારે એવું કરીને જોયું તો ખરેખર ડાયપોલ હજી વધી. બરાબર? આની કરતા આની ડાયપોલ મોમેન્ટ બહુ વધારે નીકળે. અહીંયા ડબલ બોન્ડ ઓ, અહીંયા ચોંટાડી ગયો એક ફિનાઇલ, અહીંયા બીજો ફિનાઇલ રાખી દો. હાલો, બે કોર ફિનાઇલ. ડાયપોલ મોમેન્ટ વધતી જાય છે. તો ડાયપોલ મોમેન્ટ વધે એ વાતની સાબિતી છે કે આની અંદર ડીલોકેલાઇઝેશન થાય છે ને, એરોમેટિક કેરેક્ટર આની માટે જવાબદાર છે. તો જ્યારે પણ ક્યારેય પ્લસ માઇનસ ચાર્જનું સેપરેશન થઈ અને એક રિંગ એરોમેટિક બની જાય તો એને આપણે કહીશું ક્વાસી એરોમેટિસિટી. ક્વાસી એરોમેટિસિટી જ છે. બરાબર? પણ આની અંદર ખાલી ચાર્જનું સેપરેશન થાય ને, એક ચાર્જ અંદર ફરતો હોય.
ચલો આને ઉપર લઈ આવો. આ એરોમેટિક થઈ ગયો. જો 6 પાઈ ઇલેક્ટ્રોન અને બધા રિંગના ઇલેક્ટ્રોન છે એરોમેટિક. ક્વાસી એરોમેટિક આવે તો ક્વાસી એન્ટી એરોમેટિક આવે. બરાબર, ક્વાસી એરોમેટિક હોય તો ક્વાસી એન્ટી એરોમેટિક આવે. એન્ટી એરોમેટિક છે. આ કમ્પાઉન્ડ પૂછે તો આને એન્ટી એરોમેટિક લખવાનું. ઘણા એવી દલીલ કરે છે કે સાહેબ આને એન્ટી એરોમેટિક તમે બનાવો છો તો આને આમનમ રાખીએ તો આ નોન એરોમેટિક નો રહે. ના, નો રહે. બરાબર, બોલો. કયું કયું? હા, ઓકે. 7, 8, 9 ની અંદર છે ઈ. અચ્છા, એવું ક્યારે થાય? એવું ક્યારે થાય? એક તો બોન્ડ હોય તો, અને કાર્બન એટમ જે છે, જો અહીંયા આગળ આઈધર તમે બોરોન ફિટ કરો અને કાં તમે પ્લસ ફિટ કરો. sp2 એટમ ફિટ કરો ને તો એ પ્લેનમાં આવી શકે. સિંગલ એટમ જે છે એ પ્લેનની અંદર આવી શકે જ્યારે અહીંયા આગળ બોરોન હોય. અહીંયા કાં બોરોન ફિટ કરો ને કાં અહીંયા પ્લસ ચાર્જ. આ તો ટ્રોપોલિયમ નથી, ટ્રોપોલિયમ. બધા sp2 છે. આવું આ જે છે ને, જો આગળનું એક્ઝામ્પલ મેં તમને આમ કીધું હતું. આમાં ગણો તો 2, 4, 6 અને 8. 8 પાઈ ઇલેક્ટ્રોન એટલે કેવો થતા? એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક થાત તો પછી ભાઈ બેટર એ છે કે હું આ ઓક્સિજનને આમ બહારની સાઈડ લઈ લઉં અને એને બનાવી દઉં નોન એરોમેટિક. આની અંદર છે એ તમે એમ કહો છો કે નોન એરોમેટિક, પણ નહીં, આ એરોમેટિક થાય કારણ કે ઓલરેડી આ કાર્બન જે એટમ છે એ પ્લેનની અંદર જ છે. આની અંદર રેઝોનન્સ થઈ શકે આખામાં. ઓલો તો એન્ટી એરોમેટિક થતો હતો ને એટલે એ પ્લેનની બહાર ગયો. તમે સમજ્યા હું જે કહેવા માંગુ છું? નોન એરોમેટિક રહેવું, નોન એરોમેટિક થવું એની કરતા તો પછી શું સારું છે ભાઈ? એન્ટી એરોમેટિક થવું એની કરતા તો નોન એરોમેટિક થવું શું ખોટું? ડિફરન્સ છે અહીંયા જોવો તમે. આમાં તો ઓલરેડી એરોમેટિસિટી મળે જ છે તો શું વાંધો છે આને? ચલો આને તમે લોકો લખશો. આને તમે લોકો છે એ લખશો કયું? એન્ટી એરોમેટિક 5 મેમ્બરની રિંગ. ક્વાસી એન્ટી એરોમેટિક છે આ. એટલે એ એન્ટી એરોમેટિક જ સમજવાનો તમારે. તો અલગ અલગ પ્રકારના અહીંયા આગળ છે એરોમેટિસિટી વાળા ક્વેશ્ચન લીધા. હજી 2-4 ક્વેશ્ચન છે એ કરીએ. હજી કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો ભાઈ. પેલા એક્ઝામ્પલમાં કોઈને હજી પ્રોબ્લેમ થતો હોય મને કહી દો તો હું તમને ફરીથી કહી દઉં. તમને એવો ક્વેશ્ચન આપે કે અહીંયા આગળ આ જે Cl છે, આ Cl, તો એ Cl કયા સ્વરૂપે દૂર થશે? હિટ્રોલાઇટિક ફિશન, હોમોલાઇટિક ફિશન, એવો ક્વેશ્ચન પૂછે છે. Cl છે એ Cl માઇનસમાં દૂર થશે, Cl છે એ Cl પ્લસમાં દૂર થશે, C અહીંયા આગળ Cl રેડિકલમાં દૂર થશે, ને D બોન્ડ બ્રેકિંગ જ ન થાય. નો બોન્ડ બ્રેકિંગ. જિંદગીમાં એ બોન્ડ તૂટે નહીં એમ. તો તમે અહીંયા આગળ છે એ શું જવાબ કરીને આવશો? મિશવ, પોરબંદર સેન્ટર. સર માઇનસ. ક્લોરીનને મારે અહીંયા આગળથી છે એ માઇનસમાં દૂર કરવો જોઈએ.
માઇનસમાં દૂર કરું તો શું ફાયદો થાય? માઇનસમાં દૂર કરીએ તો અહીંયા આગળ છે એ આવે પ્લસ ચાર્જ, અને એકવાર પ્લસ ચાર્જ આવી ગયો એટલે હવે તમને આટલો ભાગ છે એ દેખાવો જોઈએ કેવો? એરોમેટિક. તો આવા ક્વેશ્ચન આવશે, આવી ટાઈપના ક્વેશ્ચન તમને મળશે. બરાબર છે? ચલો બીજું, ઘણી વખત હેલોજનને દૂર કરવા માટે થઈને આપણે શું કરીએ? Ag+ નો સહારો લઈએ. તમે ઇક્વિલિબ્રિયમમાં શીખ્યા હશો કદાચ. Ag+ ઓલવેઝ ફોન્ડ ઓફ હેલાઇડ આયન. AgBr બને, AgCl બને, Agi બને, એ બધા કેવા છે? અલ્પદ્રાવ્ય ક્ષાર, KSP. તો Ag+ કોઈ પણ જગ્યાએ હેલોજનને ભાડે ને એટલે એને ઉપાડે, લેતો જ જાય. તો માનો કે મને આવી રીતે આપેલું છે અહીંયા આગળ Cl, અને હું આમાં એડ કરી દઉં છું AgNO3 સિલ્વર નાઇટ્રેટ. તો શું થાય સાહેબ? આમાંથી તરત Cl- નીકળી જાય. Cl- નીકળી જાય એટલે શું થાય? અંદર આવી જશે પ્લસ. આ બની ગયું એરોમેટિક. આની સાથે છે એ નાઇટ્રેટ, અને અહીંયા આગળ આપણને મળે AgCl. AgCl ના ઉક્ષેપ મળે, પ્રેસિપિટેટ્સ. તો તમને બીજી રીતે ક્વેશ્ચન આવી રીતે પૂછે કે આમાં હું Ag+ નાખું તો મને AgCl મળે કે ન મળે? Will this compound give you precipitate of AgCl or not? ચલો એની સામે હું આ લઉં છું. આની અંદર એડ કર્યો AgNO3. આમાં નાખો લ્યો, અને Cl ને બહાર કાઢો. Cl ને બહાર કાઢશો તો ઠેકડા મારવા માંડશે આ. બરાબર મોટા મોટા ઠેકડા મારે. કેમ? તો કે એન્ટી એરોમેટિક થઈ ગયો. ના પાડ દે, નહીં આપું હું, થાય ઈ કરી લે. અને ઓલો Ag+ એ કાંઈ ન ઉખાડીએ કે આનું. બરાબર, આની અંદર Ag+ છે એ કાંઈ ઉખાડીએ કે નહીં. આ રિએક્શન જ ન થાય. તમને અહીંયા આગળ જિંદગીમાં AgCl ન મળે. શું કામ ન મળે? તો કે ઓલો એન્ટી એરોમેટિક થઈ જાય એટલે. એન્ટી એરોમેટિસિટી આવે છે, કોઈ દિવસ આમાંથી Cl ન નીકળે. બધી જ જગ્યાએ ફટફટ કરતો Cl ન મળી જાય. ઓકે, આ રિએક્શન નહીં થાય. તો આવી ટાઈપના ક્વેશ્ચન મળશે તમને. ચલો આવું આપેલું હોય તો SbCl3 છે, SbCl5 ચાલે. તો સાહેબ મારે બેય ક્લોરીન ત્યાંથી દૂર કરી દેવા જોઈએ. બેય ક્લોરીન ત્યાંથી દૂર કરો તો શું થાય? અહીંયા એક પ્લસ આવે, એક અહીંયા પ્લસ આવે, અને રિંગમાં જો ટોટલ કેટલા? 2π ઇલેક્ટ્રોન. આવું તમને કરાવ્યું હતું કે નહીં? આવું લખાવેલું છે મેં પેલા ગઈકાલે કે એવું ડ્રો કરેલું હતું. થાશે રિએક્શન. રિએક્શન થશે એટલે તમને હવે અહીંયા આગળ બીજું શું મળે આની અંદરથી? SbCl4-. AgNO3 માંય પૂછી શકે, આમાંય પૂછી શકે. AlCl3 નાખી શકો ભાઈ તમે. લુઈસ એસિડ કોઈ પણ ચાલે. લુઈસ એસિડ કોઈ પણ ચાલશે. થાશે રિએક્શન થાશે. એરોમેટિસિટી મળવી જોઈએ. ચલો બીજો ક્વેશ્ચન તમારી માટે. અહીંયા આગળ 2 હાઇડ્રોજન છે. તો આ હાઇડ્રોજન કયા સ્વરૂપમાં મારે દૂર કરવો જોઈએ? H- માં, H+ માં, H ફ્રી રેડિકલમાં, કે આ હાઇડ્રોજન દૂર જ ન થાય? અમદાવાદ સેન્ટર જવાબ આપો. આ હાઇડ્રોજનને આપણે દૂર કરવો જોઈએ H+ માં.
H પ્લસમાં દૂર કરો તો એના ઇલેક્ટ્રોન અંદર મૂકીને જાય અને અંદર ઇલેક્ટ્રોન મૂકીને જાય તો આપણને છે એ શું મળે? અહીંયા માઇનસ ચાર્જ. અને એકવાર માઇનસ ચાર્જ એટલે કેવો કહેવાય? 6 ઇલેક્ટ્રોન. અને 6 ઇલેક્ટ્રોન એટલે કેવું થશે? એરોમેટિક. તો હાઇડ્રોજનને H પ્લસની અંદર દૂર કરવા માટે શું કરાય? એનો બેસ્ટ વે શું છે? હાઇડ્રોજનને કોઈ પણ જગ્યાએથી રિમૂવ કરવો હોય તો એક રસ્તો તો એ છે કે તમે આની અંદર બેઝ નાખી દો. બેઝ ઇઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ પ્રોટોન. એ શું કરે? H પ્લસને લઈ જાય ને H એના ઇલેક્ટ્રોન અંદર મૂકીને વહી આવે. અને એની કરતાં પણ બેસ્ટ રસ્તો શું છે? સોડિયમ મેટલ. સોડિયમ મેટલ એવું વસ્તુ છે કે એ ગમે ત્યાંથી H પ્લસને ગોતી જ નાખે. સોડિયમ શું કરે બોલો? આ H પ્લસ છે તો સોડિયમ પોતે એનો ઇલેક્ટ્રોન આને આપી દે ને સોડિયમ શેમાં ફેરવાઈ જાય? Na પ્લસમાં. સોડિયમની અંદરથી તો સાહેબ બની જાય Na પ્લસ અને એનો ઇલેક્ટ્રોન આને આપી દે. જેવો એને ઇલેક્ટ્રોન આપી દે એટલે એમાંથી શું બને? 1/2H2 ગેસ. H પ્લસને દૂર કરવા માટે સોડિયમ મેટર પાણીની અંદર સોડિયમ નાખો તો પાણીમાં H પ્લસ હોય તરત હાઇડ્રોજન ગેસ બહાર નીકળે. H2 ગેસને એફર્વેસન્સ મળે. તો હંમેશા સોડિયમ છે એ એસિડિક હાઇડ્રોજનને H2 માં રિમૂવ કરે કોઈ પણ જગ્યાએ. આ રૂલ છે. તો જો હું આ કમ્પાઉન્ડને લઉં છું, બરાબર, અહીંયા હાઇડ્રોજન છે ભાઈ, આ હાઇડ્રોજન છે ત્યાં લખતા નથી આપણે. જેવો સોડિયમ નાખ્યો એટલે ત્યાંથી તો હાઇડ્રોજન ગયો, આ બની ગયું એરોમેટિક. આની સાથે સોડિયમ અને આમાંથી આપણને મળ્યું હાઇડ્રોજન ગેસ. તો આ રિએક્શન થાય, હાઇડ્રોજન ગેસ મળે આમાં. ચલો આની અંદર હાઇડ્રોજન ગેસ મળે કે કેમ? આમાં સોડિયમ મેટલ એડ કરી, આમાં બનાવવા ગયા તો અહીંયા આવ્યું માઇનસ. માઇનસ એટલે શું કહેવાય? 4π ઇલેક્ટ્રોન ને 4π ઇલેક્ટ્રોન એટલે એન્ટી એરોમેટિક. મરી જાય ને તો આની અંદરથી હાઇડ્રોજન ગેસ ન નીકળે, બરાબર? 1/2H2 ગેસ આમાંથી રિલીઝ ન થાય. કેમ નથી થતા એ ક્વેશ્ચન તમે સમજી ગયા હશો. એસિડિક હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન અહીંથી જવા માટે એસિડિક હોવો જોઈએ ને, અને એસિડિક ક્યારે બને? એરોમેટિસિટી મળતી હોય તો. મોરબી સેન્ટર આ સોડિયમ હારે રિએક્શન કરે કે ન કરે? એટલે ભાઈ કરવા દે ને રિએક્શન. અહીંયા એક માઇનસ મૂકી દે, અહીંયા માઇનસ મૂકી દે અને અહીંયા આગળ લઈ લે 2 Na પ્લસ, બરાબર? તું ના પાડતો તો, આ તો 2 વાર રિએક્શન કરી ગયો. લે તું તો એક વાર નહીં ના પાડતો તો, આ 2 વખત રિએક્શન કરી આવ્યો. 6π ઇલેક્ટ્રોન એરોમેટિક. તો ના નહીં પાડવાની એમ, બરાબર? પેલા જોવાનું બધી કન્ડિશન હારી ફૂલફિલ થાય એમ છે તો હા, અને ફૂલફિલ થતી હોય તો રિએક્શન કરી જ નાખવાની. જોતો જઈ હવે આમાં આ રિએક્શન કરશે કે નહીં કરે? બરાબર, ડાયો થઈ ગયો. ચલો આ રિએક્શન કરશે ભાઈ. અહીંયા માઇનસ કરી દો, અહીંયા માઇનસ કરી દો. કેટલા થઈ ગયા બોલો? 2 4 6 8 અને 10. 10π ઇલેક્ટ્રોન એરોમેટિક. આમાં હારે હારે આપણને H2 ગેસ મળે ભાઈ. આમાં પણ H2 ગેસ મળશે. આમાં કઈ છૂટકો નહોતો. જોવો આમાં તો બીજું કોને દેવા જાય? એક જ sp3 કાર્બન હતો. આમાં દેખાય છે એક જ sp3 કાર્બન હતો. તો 2 વાર તો રિએક્શન નથી થવાની, અને એક વાર કરે તો હાઈલી અનસ્ટેબલ, બરાબર? જોર જોરથી બરાડા પાડવા માંડે તો બધા આવી જાય, પછી રિએક્શન ન થાય આગળ, બરાબર છે? 2 વખત રિએક્શન થતી નથી. એક જ sp3 કાર્બન એટમ છે. હેલો સર. બોલો. સર હર વખતે 2 સોડિયમ નાખવાનું? ઈ ડિપેન્ડ કરે. એક સોડિયમ જો આમાં એક ને એકની જ જરૂર પડે છે, કેટલા sp3 કાર્બન છે ને એની ઉપરથી ખબર પડે. એવું તો હું કહેવા માંગુ છું. અહીંયા એક sp3 કાર્બન છે, એક ઉપર નેગેટિવ ચાર્જ મૂક્યો, એરોમેટિક થઈ ગયો,
ચાલે. હવે આમાં કાર્બન એક જ sp3 છે, કાંઈ અહીંયા તો મૂકી ન કાંઈ. ડબલ બોન્ડ ઉપર તો માઇનસ ક્યાં તમે મૂકો, એ થોડો રેઝોનન્સ કરી શકે, એ તો કોઈ દી રેઝોનન્સ ન થાય. ઓકે, એટલે sp3 કાર્બન એટમ કેટલા છે ને એ જોઈને નક્કી કરવાનું. જો આમાં 2 છે તો 2 જગ્યાએ મૂક્યો માઇનસ માઇનસ તો 2 4 6 એરોમેટિક થઈ ગયો, થશે. આમાં એવું જ છે, જો આમાં થશે. ચલો આની અંદર વિચારો તો ભાઈ. હાલ ભાઈ જેની જવાબ આપ. તું રિએક્શન કરીશ કે નહીં કર? નહીં કર રિએક્શન. ઠીક. હું કેવું રાજકોટ તમારું? નો નો, નહીં રિએક્શન નહીં. ચાલો કાંઈ વાંધો નહીં. આમાં રિએક્શન ન કરવા જવાય, મરી જાય. એન્ટી એરોમેટિક થયો ડોહા, બરાબર. અને અચ્છા, હવે ઓલો કન્સેપ્ટ લાગુ પડશે. જો મેં તમને જે કીધો હતો ને, એ મજાની વાત ઈ છે. આને એન્ટી એરોમેટિક નહીં કહીએ, પણ હું કહી દેશું નોન એરોમેટિક. રિલેક્સેશન તો લેવું કે નહીં થોડું, બરાબર. ઓલું 7 મેમ્બર વાળી રિંગ છે, બહાર આવી જશે વગેરે વગેરે. તો કાંઈ ફાયદો નથી, નથી કરવી રિએક્શન. આમનામ પડ્યો છું હું, બરાબર છે. કોઈ રિએક્શન કરવાની થતી નથી. પછી આમાં હોય બીજું કાંઈ, આમાં બધું છે ને પછી ખાલી સ્ટ્રક્ચર નાના મોટા કરે ભાઈ, તમને સારું લાગે ને એવું. બાકી આની અંદર કાંઈ નવું ન હોય. હવે ઘણી વખત એવું બને કે અહીંયા બાજુમાં નવી 2 બેન્ઝીન રીંગો મૂકી દે આવી રીતે. આવું કરીને આપે. લ્યો આમાં સોડિયમ મેટલ એડ કરું, રિએક્શન થશે કે નહીં થાય? મોરબી સેન્ટર જવાબ આપે. કરી જ નાખું, હાલો આજ કરી જ નાખું. અહીંયા આગળ એક sp3 છે. આ 2 બેન્ઝીન રિંગ ને ભૂલી જાવ તો આ વાળું આ જ છે ભાઈ, આ જ છે 5 મેમ્બરની રિંગ. અને જેવું તમે અહીંયા આગળ છે એ માઇનસ ચાર્જ મૂકશો એટલે 2 4 અને 6 એરોમેટિક થશે. અને એરોમેટિક થશે તો આ રિએક્શન કરશે. અને રિએક્શનને પરિણામે હાઇડ્રોજન ગેસનો પણ જન્મ થશે. ના નહીં પાડવાની. જો જાય અહીંયા સોડિયમ, વચ્ચેની રિંગ એરોમેટિક થઈ ગઈ ભાઈ હવે, બરાબર. વચ્ચેની રિંગ પણ છે એ એરોમેટિક થઈ જાય છે. ઓકે. થોડુંક આમાં અલગ વિચારી હાલો. આવો ક્વેશ્ચન આપ્યો. અત્યાર સુધી બધું રિંગની અંદર આપણે હાલતા હતા. હવે જરૂરી નથી કે રિંગની અંદર જ તે પોગી જવાનું રિંગમાં, પણ એ કાર્બન બારે હોય કે sp3 કાર્બન ઇઝ ઇન કોન્જ્યુગેશન વિથ રિંગ ડાયરેક્ટલી. તમે જુઓ આ પાઈ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ અને અહીંયા આગળ અહીંનો હું જો હાઇડ્રોજન ઉપાડી લઉં ને, અહીંનો હાઇડ્રોજન અને ત્યાં કરી દઉં માઇનસ, જે ડાયરેક્ટલી રિંગ હારે કોન્જ્યુગેશનમાં છે, જે રિંગની હારે ડાયરેક્ટ કોન્જ્યુગેશનમાં છે, તો થાય એવું કે આનો માઇનસ ચાર્જ છે એ અંદર આવે અને આ રિંગની અંદર છે એ ચાર્જ પોગે ઓલ ઓવર. આવું બનશે. જો અહીંયા ડબલ બોન્ડ, અંદર કરી દઉં માઇનસ, થયો કે નહીં એરોમેટિક? એરોમેટિક થાય છે. અને એરોમેટિક થાય છે એટલે આ રિએક્શન કરશે. બારનો કાર્બન પણ રિંગ એની હારે બોન્ડ થી જોઈન્ટ હોય તો
પણ પછી હવે તમે અહીંયા આગળ કાંઈ સેટિંગ ન હોય ને તમે એમ કહો હજી એરોમેટિક થાય તો ન થાય, પતી ગયું. આવું પણ બની શકે. આની નાની પહેલાની ZEE એમાં આવો ક્વેશ્ચન હતો. sp3 કાર્બન એટમ હોવા જોઈએ જે સીધા કાં તો રિંગના હોવા જોઈએ, ડાયરેક્ટ રિંગનો એટમ, અને જો એ રિંગની બહાર હોય તો રિંગની હારે ડબલ બોન્ડથી કનેક્ટેડ હોવો જોઈએ, તો એરોમેટિસિટી આવે, નહીતર ન આવે. ચલો હવે સોમવારે જ્યારે હું લેક્ચર લઉં ત્યારે તમે લોકો મને છે એ એક ટર્મ યાદ અપાવજો, રોટેશન બેરિયર. એક ક્વેશ્ચન બાકી છે સોલ્વ કરવાનો, રોટેશન બેરિયર. બરાબર, નહીતર હું નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈશ એવું થશે, કાં MCQ કરાવવા માંડીશ એવું થશે. તો તમે મને રોટેશન બેરિયર એવું યાદ કરાવજો. એક ખાલી પોઈન્ટ બાકી છે હવે એરોમેટિસિટીમાં, બાકી હવે કોઈ વસ્તુ નથી આની અંદર. તો આપણે ટોપ 2 લઈને છેક બોટમ એડવાન્સ સુધીની બધા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી છે, બધા ટાઈપના ક્વેશ્ચન્સ ને એવું આપણે છે અહીંયા આગળ જોયું. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું.